ગુજરાતી વાર્તા શિયાળની લૂંચાઈ। સુંદર રળિયામણું જંગલ હતું। એમાં ઘણા પશુ પંખીઓ રહેતા હતા। જંગલની હદ પૂરી થતી હતી અને ગામની હદ શરૂ થતી હતી। ત્યાં એક ઊંટ રહેતું હતું, તદ્દન ભોળું પ્રાણી। તેને એક શિયાળ સાથે દોસ્તી થઈ ગઈ। તે પણ જંગલની સરહદ પર રહેતું હતું। શિયાળ લુચ્ચું હતું। શિયાળે એકવાર નદીને સામે કાંઠે શેરડીનું ખેતર જોયું। તેને શેરડી ખાવાનું મન થઈ ગયું। શિયાળને ખબર હતી કે ઊંટને પણ શેરડી ખૂબ જ ભાવે છે। જો ઊંટનો સાથ મળે તો તેની મદદથી શેરડી ખાવા જઈ શકાય। તે તરત જ ઊંટ પાસે ગયું અને બોલ્યું, ઊંટ ભાઈ, આ ઝાડના મોડા પાંદડા ખાઈને તમને કંટાળો નથી આવતો? જરા નદીને સામે કાંઠે નજર તો કરો, કેવી મીઠી મીઠી શેરડીઓ હવામાં ઝૂલી રહી છે। આપણે એ શેરડી ખાવા જવું જોઈએ। તમારો શું અભિપ્રાય છે? શેરડીનું નામ સાંભળતા જ ઊંટના મોંમાં પાણી આવી ગયું। ચાલો જઈએ। પણ આ નદી છે તે તમે તો નદી ઓળંગીને ચાલ્યા જશો, પણ હું કેવી રીતે નદી પાર કરી શકું? અરે ભલા ભાઈ, મારી પીઠ પર બેસી જા, હું તને ત્યાં લઈ જઈશ। શિયાળ આનંદમાં આવી ગયું। બીજે દિવસે ઊંટ અને શિયાળ શેરડી ખાવા નીકળી પડ્યા। કિનારા પર ઊંટ બેઠું અને શિયાળને પોતાની પીઠ પર ચડી જવા કહ્યું। શિયાળ કૂદકો મારીને પીઠ પર બેસી ગયું। ઊંટ ધીરેથી ઊભું થયું અને નદીમાં ઉતર્યું। ધીરે ધીરે તે સામે પાર પહોંચી ગયું અને ત્યાં શિયાળને નીચે ઉતારીને પછી બંને જણા શેરડીના ખેતરમાં ઘૂસી ગયા અને મોજથી સાકર જેવી મીઠી શેરડી ખાવા માંડ્યા। શિયાળનું પેટ જલ્દી ભરાઈ ગયું અને પેટ ભરાઈ જતાં તેણે ગાવા માંડ્યું। ઊંટે એને રોકી પાડ્યો અને કહ્યું, અરે ભાઈ, આ શું કરે છે? તારા અવાજથી ખેતરનો માલિક અહીં આવી પહોંચશે અને આપણને દંડે દંડે એવા ઝૂડી કાઢશે કે તારું ગીત ગળામાં જ અટવાઈ જશે। નાહકની મુસીબત શું કામ ઊભી કરે છે? શિયાળ લૂંચાઈ ભર્યા અવાજે કહેવા લાગ્યું, ઊંટ ભાઈ, મને તો ખાધા પછી ગાવાની ટેવ છે અને એ ટેવ કંઈ છૂટે? મને ગાયા વગર ન ચાલે, કહીને એણે તો લાંબા સૂરે ગાવા માંડ્યું। ઊંટ ગભરાઈ ગયું। એણે શિયાળને ચૂપ રહેવાની ઘણી વિનંતી કરી, પણ શિયાળ ન માંડ્યું। થોડી જ વારમાં ખેતરનો માલિક દંડો લઈને દોડતો આવ્યો। લુચ્ચું શિયાળ તરત જ નાસી ગયું, પરંતુ ઊંટ એટલું જલ્દી નાસી ન શક્યું। ખેતરનો માલિક ઊંટને જોતાં જ ગુસ્સે થઈ ગયો। એણે દંડા મારીને ઊંટને ખોખરું કરવા માંડ્યું। જેમ તેમ જીવ બચાવીને ઊંટ ખેતરની બહાર નીકળ્યું અને નદી ભણી દોડવા માંડ્યું। ખેતરનો માલિક ગાળો દેતો પાછો વળી ગયો। ઊંટની શેરડી ખાવાની મોજ અવળી નીકળી ગઈ। ઊંટને કિનારે આવેલો જોતાં જ શિયાળ ધીરે રહીને ઝાડીમાંથી નીકળ્યું અને દુઃખી અવાજે બોલ્યું, ઊંટ ભાઈ, ભારે થઈ, તમને બહુ વાગ્યું તો નથી ને? આ માણસની જાત જ એવી, એને જરાય દયા ન મળે। ઊંટને મનમાં બહુ દાદ ચડી। એને થયું, હવે આ દોડડાયા શિયાળને પણ કંઈક પાઠ ભણાવવો પડશે। પરંતુ બહારથી ઊંટ બોલ્યું, ચાલ્યા કરે, હવે શેરડી ખાવા તો મળી। શિયાળ મનોમન ઊંટની મૂર્ખાઈ પર હસવા લાગ્યું। એને થયું, ખરો ઉલ્લુનો પઠ્ઠો છે, આટલો માર ખાધો તોય શેરડીની વાત કરે છે। નદીને સામે પાર જવાનું હતું એટલે ફરી ઊંટે શિયાળને પીઠ પર બેસાડ્યું અને ધીરે ધીરે નદી પાર કરવા લાગ્યું। બરાબર નદીની વચમાં ઊંટ આવ્યું એટલે ઊભું રહી ગયું અને ધીરે ધીરે નીચે બેસવા લાગ્યું। અરે અરે, આ શું કરો છો ઊંટ ભાઈ? શિયાળ બરાડી ઉઠ્યું। ઊંટ ફરી ઊભું થઈ ગયું અને બોલ્યું, એ તો વાત એમ છે કે મને ખાધા પછી નદીમાં આળોટવાની ટેવ છે। એમાંય આજે તો મારા પેટમાં મીઠી મીઠી શેરડી પડી છે। મને ખૂબ જ મન થઈ રહ્યું છે, મારાથી રહેવાતું નથી, કહીને ઊંટ ફરી પાણીમાં બેસવા લાગ્યું અને નદીના પાણી શિયાળને ભીંજાવવા લાગ્યા। શિયાળ ચીસાચીસ કરવા લાગ્યું, અરે અરે મોટા ભાઈ, ભલા ભાઈ, હું ડૂબી જઈશ, જાનથી માર્યો જઈશ। તમે આ શું કરો છો? એક દિવસ પાણીમાં આળોટવાનું માંડી વાળો, અથવા મને કિનારે મૂકી આવો, પછી આળોટજો। મને તો ખાધા પછી તરત જ પાણીમાં આળોટવાની ટેવ છે અને એ ટેવ કંઈ છૂટે? જુઓ ને, તમને પણ ખાધા પછી ખાવાની ટેવ છે ને તમારાથી રહેવાયું? તો પછી મારાથી કેમ રહેવાય? હું તો નદીના ઠંડા પાણીમાં આળોટવાનું, કહીને ઊંટ વધુ બેઠું અને શિયાળ ઉપરથી નદીના પાણી વહેવા લાગ્યા। શિયાળ માંડ માંડ મોં પાણી બહાર ઊંચું રાખી રડવા લાગ્યું
અને આજીજી કરતાં કહેવા લાગ્યું, ઊંટ ભાઈ, ઓ ઊંટ ભાઈ, હવે નહીં બેસતા, હું ડૂબી જઈશ, મને તરતા નથી આવડતું. તમને ખેડૂતના હાથના દંડા ખવડાવ્યા એ મેં બહુ મોટી ભૂલ કરી. હું કબૂલ કરું છું કે મેં તમને જાણી જોઈને માર ખવડાવ્યો. હવે એવું કદી નહીં કરીશ. ભાઈ, મને માફ કરી દો, મને ડૂબાડતા નહીં, મને બચાવી લો. શિયાળ રડતા રડતા ઊંટને વિનવવા લાગ્યું અને સતત તેની માફી માગવા લાગ્યું. એટલે ઊંટ ફરી ઊભું થયું અને તેને કિનારે લઈ જઈને હેમખેમ ઉતાર્યું. શિયાળ માફી માગતું વિલે મોટે જંગલમાં જતું રહ્યું. ઊંટ એ જોઈને હસી પડ્યું. આ વાર્તાઓ પરથી શીર્ષક મળે છે, કદી લૂંચાઈ કરી કોઈને હેરાન કરવા નહીં, નહીં તો શિયાળ જેવી દશા થાય. મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ.